યોગી આદિત્યનાથની પેટર્ન કે નામ બદલવું છે, તુર્કીવાડ જેવા જે પણ શહેરમાં નામ હશે એ બદલવા છે? ઘણા વખતથી મારા મગજમાં નામો હતા કે બાંગ્લાદેશ ચાલે છે, પાકિસ્તાન ચાલે છે, અને મને ખૂબ ગુસ્સો ચડ્યો જ્યારે તુર્કિસ્તાને આ યુદ્ધમાં પાકિસ્તાનની મદદ કરી. તમે તો ઉપકારનો બદલો અપકારમાં વાળ્યો છે. તમારા ધરતીકંપ વખતે નરેન્દ્ર મોદીએ ભારત દેશે મદદ કરેલી હતી. પહેલી આખી ટીમ તમારી ગઈ હતી ને હજારો લોકોને ત્યાં રેસ્ક્યુ કર્યા હતા. એનો બદલો આવી દેવાનો છો તમે લોકો. અને ત્યારે જે કોઈ પણ દેશ ભારત દેશની સામે યુદ્ધમાં સામેના દેશને મદદ કરશે તે દેશને કોઈ પણ રીતે સાંકી લેવાશે નહીં. એ તુર્કિસ્તાનનું નામ કે પાકિસ્તાનનું નામ આપણા સુરત શહેરમાં હોય કદી નહીં ચાલે. એ ચલાવી નહીં લેવાય. હું તો સુરતીઓને અપીલ કરું છું, સમગ્ર દેશવાસીઓને અપીલ કરું છું, નામ સાથે કહું છું કે ચાઇના, તુર્કિસ્તાન, અઝરબૈજાન જેવા દેશો જે આ યુદ્ધમાં પાકિસ્તાનની જોડે ઉભા રહ્યા છે, આ દેશોનો કદી પણ પ્રવાસ કરવો નહીં. ઓપરેશન સિંદૂર સર્કલ જે સુરતીઓને સમર્પિત કરવાનો વિચાર કર્યો છે, ક્યાં બનશે અને ક્યાર સુધીમાં બનશે? મને એક વિચાર આવ્યો હતો કે આ યુદ્ધની યાદગીરી આપણે તો છે, આપણે જોવું છે, પણ આવનારી પેઢીને પણ ખબર રહે. જેમ કે કારગિલનું સર્કલ ઉભેલું છે અને કારગિલના શહીદોને આપણે યાદ કરીએ છીએ. તો આ તો એક કેટલું મોટું યુદ્ધ થઈ ગયું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આતંકવાદીઓને એના ઘરમાં જઈને પરાસ્ત કર્યા છે, અને એમાં જે કોઈક શસ્ત્રો વપરાયા છે એની પણ બહુ મોટી એમાં ફાળો છે. તો આ શસ્ત્રો ધારો કે રાફેલ વિમાન છે, INS હતું, એ પણ ત્યાં હતું. એટલે એના મોડલ એક બનાવીને એક ઓપરેશન સિંદૂર સર્કલ વ્યવસ્થિત બનાવવું જોઈએ, જેથી આવનારી જે કોઈ પેઢી હોય તે પણ જોઈ કે ભાઈ આ પ્રકારના શસ્ત્રો વિમાન વપરાયા હતા એ ઓપરેશન સિંદૂરમાં, અને એ લોકોને યાદ રહે. આપણે તો આજે છે ને કાલે નથી. અને મેં એમ પણ કહ્યું હતું કે જો પૈસાનો પ્રોબ્લેમ હોય તો મારી ગ્રાન્ટ માટે જો કાયદેસર રીતે બનતું હોય તો મારી 10, 15, 20, 25 લાખની જે પણ કોઈ ગ્રાન્ટ જોઈતી હોય તો હું આપીશ.